ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી। ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો કે જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થશે। ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના અકાળે મોત થતાં આ નિર્ણય લેવાયો છે। નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર નોંધ લેવાઈ। ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા। જો કે અગાઉથી ચાલતી ચર્ચાઓને લીધે રેડ દરમિયાન કોઈ જગ્યાએથી દારૂ મળી આવ્યો ન હતો। સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે। પોલીસ અને મામલતદારને લેખિત જાણ કરીને સરપંચે ગામના આગેવાનો સાથે મળીને પંચનામું કર્યું હતું। દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે પંચાયત કડક હાથે કામ લેશે અને સહકારી રાહે પગલાં ભરશે। યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધેલો આ નિર્ણય સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામ પંચાયત ફતેપુરા તાલુકો ગળતેશ્વર આજ રોજ જે મિટિંગનું આયોજન કર્યું હતું તે સંદર્ભે હવે આજની જે મિટિંગ રાખવાનું મુખ્ય કારણ એક જ હતું કે ઘણા સમયથી છેલ્લા એક વર્ષમાં મારા ગામમાં 8 થી 10 યુવાનો જે 25 થી 30 40 વર્ષની આસપાસના ઉંમરના યુવાઓ જે આ દારૂ પી અને પછી મરી ગયો છે અને કેટલી વિધવા બહેનો મારા ગામમાં છે એ વિધવા બહેનોની માગણી અને હજુ બીજા ઘણાય પણ દારૂ પીવે છે એ લોકોની માગણી હતી કે મહેશભાઈ ગમે તે કરો એટલે આજે મેં એક ખાસ ગ્રામ સભાનું આયોજન રાખેલું। એ ખાસ ગ્રામ સભામાં મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને પણ મેં આમંત્રણ આપ્યું। આજની સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે પોતો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેને કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું। પોલીસ તંત્ર દ્વારા જે અમારા જે અહીંના જમાદારો છે એ ટાઈમની થોડી લેટ આવ્યા પણ આવી ગયા પછી અમે અહીંથી ગામમાં જઈ અને જે 5 સ્થળો બતાવેલા એ 5 સ્થળો પર જે રેડ પાડી પણ અમને કોઈ દેખાવા જોવા મળ્યું નથી કારણ કે 3 દિવસથી જે વાત ચાલતી હતી એમાં કદાચ એ લોકો ચેતી ગયા હોય પોતો બંધ કર્યું હોય પોતો પછી આજે હંતાડી કદાચ કાલે તો એના માટે પણ અમે રસ્તા રાખેલા છે અને આજે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમે કાલથી ચાલુ કરશો તો એ તો અમને તો જાણ થયા વગર રહેવાનું નહીં તો અમે ડાયરેક્ટ પોલીસ બોલાવીશું અને તમારી ઉપર જેટલી બને એટલી કડક સજા અમે તમને કરાવીશું।